ખેરગામ તાલુકાના અછોણી પ્રગટેશ્વર ધામ ખાતે ગુરુ પૂર્ણિમાની ભક્તિમય વાતાવરણમાં ઉજવણી કરાઈ હતી। પ્રગટ પ્રગટેશ્વર ધામ આછવણીના ધર્માચાર્ય પૂજ્ય પ્રભુદાદા અને રમાબાના પરમ સાનિધ્યમાં અષાઢી પૂર્ણિમા એટલે કે ગુરુ પૂર્ણિમા પર્વની ભાવપૂર્ણ રીતે ઉજવણી કરવામાં આવી હતી। ગુરુ પૂર્ણિમાના આગળના દિવસે જયેશભાઈ અને અંજુબેનના હસ્તે વેદવ્યાસની પૂજા અને ધ્વજારોહણ સાથે આ ઉજવણીનો શુભારંભ કરાયો હતો। ત્યારબાદ ધર્માચાર્ય પ્રભુદાદા રમાબા સહિત ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી। પૂર્વ સંધ્યાએ ગુરુદેવ ધર્માચાર્ય પ્રભુદાદા અને રમાબાની સંગીતના તાલે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં ગુજરાત મહારાષ્ટ્ર શિવ પરિવાર સહિત અનેક શિવ ભક્તો ભક્તિભાવથી જોડાયા હતા। તેની સાથે એક કુંડી દત્ત યજ્ઞ પણ કરાયો હતો। આ ઉપરાંત બ્રહ્મ ભોજન કરાવી દક્ષિણા આપી ભૂદેવોના આશીર્વાદ પણ મેળવ્યા હતા। आर.के. खानवे नासिक महाराष्ट्र से यहाँ आया हूँ। महाराष्ट्र प्रमुख शिव परिवार के नाते मैं यहाँ उपस्थित हूँ और महाराष्ट्र का ढेर सारा परिवार और बड़ा परिवार सहित यहाँ मैं आया हूँ। कल से यहाँ बड़ी धूमधाम से गुरु पूर्णिमा का महोत्सव मनाया जा रहा है। हमें हमारे गुरुदेव की ऐसे अभिमान है, गर्व है कि हमें गुरुदेव ने क्यों क्या नहीं दिया। हम दुख से मुक्ति मिलती है, हमारा भाग्य हो जाता है, हम अंधेरे से प्रकाश तक जाते हैं, हम अधर्म से धर्म की ओर जाते हैं। हमारा जो भी कार्य अभी गलती से या कोई कुछ भी कारण से अगर पिछड़ा हुआ है तो हम अच्छी तरह से अच्छी राह की ओर ले जाने का कार्य हमारा गुरुदेव कर रही है। मैं तो कहूँगा कि अभी 5 दिन पहले महाराष्ट्र में बड़ा मेला हो गया या पंढरपुर में ढेर सारे 8 से 10 पारिवारिक यार वारकरी संप्रदाय के वारकरी वहाँ उपस्थित थे। वो जिस श्रद्धा से वहाँ गए थे उस श्रद्धा से हम वहाँ के हम तो गुरुदेव को वो गुरुदेव नहीं मानते तो हम पंढरपुर के पंढरीनाथ मानते हैं, पांडुरंग मानते हैं। और जैसे कि हम यहाँ पंढरपुर में हमारे पांडुरंग के दर्शन के लिए आए हैं और वो दर्शन मुख दर्शन हो, चरण स्पर्श हो, तो मुख दर्शन या चरण स्पर्श से हमें मुक्ति मिलती है, हमारा मन नष्ट हो जाता है, हमें शांति मिलती है, हमारा हमारा मिलता है, दुख का हरण होता है, ऐसा हम मानते हैं। इस विश्वास से हम यहाँ आए हैं और गुरुदेव की प्रार्थना, गुरुदेव का ऋण व्यक्त करने के लिए, गुरुदेव का सम्मान करने के लिए आज ये गुरु पूर्णिमा का दिन हम यहाँ हैं। ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय। प्रगटेश्वर महाराजના ચરણોમાં સ્વર્ગસ્થ મા બાપના કલ્યાણથી અને આશીર્વાદ। આજે ગુરુ પૂર્ણિમા મહોત્સવ પ્રગટેશ્વર મહાદેવ મંદિરે થઈ રહ્યો છે, તેમાં હજારોની સંખ્યા થઈ હતી। સવારમાં આજે ભગવાન શિવનો અભિષેક કર્યો હતો। ગઈકાલે સાંજે દત્ત યજ્ઞ કરવામાં આવ્યો હતો અને લઘુ આજે અભિષેક કરી પછી તાત્કાલિક દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું। દીપ પ્રાગટ્ય કરીને પછી બધા ભક્ત લોકો અહીં હાજર હતા અને ભક્ત લોકોના ગઈકાલે પણ ગુરુ પૂર્ણિમાના નિમિત્તે અમે વિદ્યા બહેનોને સહાય રૂપે પાણીની બોટલ આપી લગભગ 200-250 અને આજે પણ ઘણી બધી સંખ્યામાં વિદ્યા બહેનો ઉપસ્થિત થયા। એ દરેક બહેનોને અમે દરેક વિદ્યા બહેનોને બોટલ આપી ગામડાની પ્રજા લાઈટ રહે ના રહે પણ આવા સંજોગની અંદર પાણીની જરૂર પડે ત્યારે એ બિચારે ઘરમાં જઈ ન શકે, જળાશય લેવા નહીં શકે, એટલા માટે એને આપી દે। તે જ પ્રમાણે અહીં રાષ્ટ્રનો ઉદ્દેશને અનુસરીને રાષ્ટ્રનું કલ્યાણ ધરતી માત્ર શુભાના માટે પણ મને વૃક્ષોનો ઉછેર કર્યો છે અને વૃક્ષો આપવાના પણ છે। અમે ઉછેર કર્યો તેના નમૂના પણ છે, દર વર્ષે અમે કરીએ, એમાં અમે ચેક કરી લઈએ એમાં શું તકલીફ છે, કેમ નથી થતું એને જોઈને અમે એની મદદ કરીએ છીએ। આ પદ્ધતિ અહીં ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ઉજવવામાં આવે છે અને ગુરુ મુખે જ્યારે મેં મારી કહેવાનું છે ત્યારે હું તમારું ગુરુ નથી પણ તમે મને ગુરુ બનાવ્યો તેથી તમને સ્વીકારું છું। પણ મારા એક વચન છે કે વડીલો મા બાપની સેવા કરવી, ધર્મગુરુ બ્રાહ્મણોની સેવા કરવી અને રાષ્ટ્રના હિતમાં ચાલવું એ મારો
શુભ સંદેશથી, અને એ સંદેશ મુજબ હું એને કરું છું. આ પ્રમાણે અમારો ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉત્સાહપૂર્વક અને વાજિંત્ર સાથે અમારો ઉજવાયો. અને ગુરુ પૂર્ણિમાના દિવસે મેં સૌ ભાઈઓ બહેનો ભક્તોને આશીર્વાદ આપું છું અને વિનંતી પણ કરું છું કે તમે મારા આપેલા વચનને પાળશો તો જીવનમાં તમે દુઃખી થવાના નથી. આ રીતે ગુરુ પૂર્ણિમાનો મહોત્સવ અમે ઉજવીએ છીએ. ઓમ નમઃ. હિતેશ પટેલ, જનસાક્ષી ન્યૂઝ, ખેરગામ.